લે આવી ગયા તમે? લાવ લાવો તમારી બેગ લઈ લો. હું વાત છે, આજે આટલી બધી ખુશ કેમ દેખાશ? ખુશ તો હોય ને. લ્યો પાણી પી લ્યો. લાવ પણ તું આજે આટલી બધી ખુશ કેમ છો એ તો કે? લે ખુશ તો હોય ને. તમારી સેલરી આવવાની છે ને? આવી ગઈ? સેલેરી આવી ગઈ, બરાબર સમજાઈ ગયું. તારે સાડી લેવાની છે એટલે તું ખુશ છો એમ ને? તો આવી ગઈ સેલેરી આવી ગઈ. અને આ વખતે સેલેરી થોડીક વધારે આવી છે. તારે જે સાડી લેવાની હતી ને એ લઈ લેજે આ વખતે. ઓકે. ના બુક છે ની હાથમાં? એ ઘર ખર્ચનો હિસાબ કિતાબ આપણે કરી નાખીને તો પછી કેટલા વધે છે ખબર પડે ને. એવું છે? સારું લાલ. હારું હાલ, તારે કેટલા કેટલા જોઈએ ને પેલા મને કહેતી ચાલ. 5000 કરિયાણાના. 5000 કરિયાણા લે. 2000 દૂધનું બિલ છે. 2000 દૂધનું બિલ છે. આ 2000 દૂધના. 1000 રૂપિયા શાકભાજી વાળા. 1000 રૂપિયા શાકભાજીના. 1000 રૂપિયા લાઇટ બિલ આવ્યું છે. 1000 રૂપિયા લાઇટ બિલ. પછી મકાનનું ભાડું 5000 દેવાનું છે. 5000 મકાનનું ભાડું. પછી આ અમારા પેટ્રોલના, બરાબર. અને બીજું આપણે સેવિંગ કરવી જોઈએ ને. પછી એક કામ કરી, આ સેવિંગ ના હું કાઢી લઉં છું, બરાબર. મમ્મી, લેસન ડાયરીમાં સૂચના આવી છે કે આ સ્કૂલની ફી ભરવાની છે. હા જસુ, એ તો હું તમને કહેતા ભૂલી જ ગઈ. દિવાળી પહેલા એક હપ્તો આવે અને દિવાળી પછી એક હપ્તો આવે સ્કૂલની ફીનો. કેટલા છે? એ તો 7000 નો આવે. આ 7000 જ છે. અરે યાર, હજી રિચાર્જ નું, મોબાઈલ નું રિચાર્જ નું બાકી. અને તાર સાડી નું શું કરશું? કઈ નહીં, હવે હું આવતા મહિને લઈ લઈશ. પણ તું દર મહિને આવું થાય છે. છેલ્લા 2-3 મહિના તારે સાડી લેવી છે પણ તારે લેવાતી જ નથી. છેલ્લે કઈ વધતું જ નથી. કઈ નહીં, હવે પછી હું વધે ત્યારે લઈ લઈ. તો પછી ન વધે તો ક્યાં લેવા બેવા. દર મહિને પગાર આવે છે પણ સપના હંમેશા આવતા મહિને જ રહી જાય છે. હિસાબમાં બધું આવે છે, લાઇટ બિલ, ભાડું, ફી, દૂધ, પણ ક્યારે પોતાની ઈચ્છા નથી આવતી. આપો, હું બહાર જાઉં છું, તારે કઈ લાવવાનું છે? ના ના, મારે કઈ નથી લેવું. લાવવાનું તો કહેજે, હું લેતો આવી. ના ના, મારા પાસે બધું છે, મારે કઈ નથી લેવું. હારું આ. આપો. હાલે, આ બોનસ આવ્યું છે. ઘણા સમયથી તે કઈ તારા હાટું લીધું નથી ને. તારે જે જોઈએ ને તારા હાટું લઈ આવજો. હો? ઓકે. આપો, આ મહિનો પૂરો થઈ ગયો છે તો ઘરનું ઘણું ખરું કરિયાણું પૂરું થઈ ગયું છે ને? હા, પૂરું થઈ ગયું. તે તો હું લઈ આવી. તું લઈ આવી? મતલબ તારી પાસે પૈસા ન હોય તું ક્યાંથી લઈ આવ્યું? તમે કાલ મને ઓલા બોનસ ને આપ્યા હતા ને, એમાંથી હું લઈ આવી. અરે એ તો મેં તારા પર્સનલ ખર્ચ માટે આપ્યા હતા. તારા હાટું તારે જે કઈ લેવું હોય ને એ લેવા માટે મેં આપ્યા હતા. એમાંથી હું કામ લઈ આવી? મારી પાસે અલગથી માગી ન લેવાય? તો એમાં શું થઈ ગયું? મને જરૂરી કરિયાણું લાગ્યું એટલે હું લઈ આવી. તું ઘણી બદલાઈ ગઈ છો નહીં? લગ્ન પહેલા તું કેટલા ખર્ચા કરતી હતી, હરતી ફરતી હતી. હા, સાચું કહું જશું. લગ્ન પહેલા છે ને બધા શોખ પપ્પાના પૈસે પૂરા થતા હતા, એટલે પૈસાની કિંમત કઈ ખબર જ ન પડી. અને આ લગ્ન પછી બધી જવાબદારી માથે આવી ને તો એ ભાન આવી કે પૈસાની કિંમત કેટલી છે. પપ્પાના પૈસે તો ખાલી શોખ પૂરા થતા હતા, પણ લગ્ન પછી જવાબદારી માથે આવી ને તો ખબર પડી કે ઘરના ખર્ચા માંડ નીકળે છે. લે આવી ગયા તમે? હું તમારી જ રાહ જોતી હતી. આ મિતુના ટ્યુશનના મેડમનો ફોન આવ્યો તો એને ફી ભરવાની છે. દૂધવાળો એ જ કહેતો હતો દૂધવાળાને પૈસા દેવાના છે. અને તેલનો ડબ્બો પતી ગયો છે, એ લાવવાનો છે. અને તમે કાલ કારખાને જાવ ને તો પેલા મને ભૂલા વગર બધા પૈસા દેતા જાય, મારે આ બધું લાવવાનું છે. હજી તો ઘરમાં પગ મૂક્યો છે અને તું કાલ સવારે જવા સુધીનો શેડ્યુલ તે બતાવી દીધો. અરે માણા બહારથી કામ કરીને થાકીને આવ્યો તો જરાક પેલા પાણીનું પૂછાય. પાણી પીવું ત્યાં હા મેં ગોળો રહ્યો પી લ્યો. નહીં દેખાતું નથી મને લેસન કરાવું છું. અમે સવારના કામે ગયા હોય, આખો દી થાક્યા પાક્યા હોય ને ઘેરે આવી તો ખાલી તું પાણીનો ગ્લાસનું પૂછતો તને વાંધો શું છે? તઈ ભાઈ તમે એક જ કામ કરો, અમે હું અહીં નવરા બેઠા મોજ કરીશી. સવારથી હાઈન લગી અમે ઘરમાં કામ કરતા હોય, શ્વાસ લેવાનો ટાઈમ નથી રહેતો અમારા પાસે. જિંદગીની કઠણાઈ તો જુઓ મિત્રો,
ઘરની બહાર તો શાંતિ નથી, પણ ઘરે આવીએ તોય શાંતિ નથી મળતી. લે આવી ગયા તમે? હા. લાવો એ બેગ લાવો, આલ્યો પાણી પી લો. લે મારા દીકરો શું કરતો તો? ચેસ રમતું પપ્પા. હે હાલ આપણે બે રમી. એવું સારું, ચાલ ગોઠે તાવ હો. ચાલ હવે મજા આવશે. એ અપુ, આ મિતની સ્કૂલમાંથી મેસેજ આવ્યો હતો, એની ફી ભરવાની બાકી છે ને, અને બીજું આ દૂધવાળાનો હિસાબ ને બધું કર્યું કે નહીં? આ મહિનો પૂરો થઈ ગયો છે તો આપી દઈ ને. મિતની સ્કૂલની ફી ભરાઈ ગઈ, દૂધવાળાને પૈસા આપી દીધા, અને તેલનો ડબ્બો થઈ રહ્યો તો નહીં હું લઈ આવી. શું વાત કરીશો? પણ આ વખતે તે મારી પાસે પૈસા માંગ્યા નહીં, અને તે કઈ રીતે આપી દીધા? એમાં એવું છે, સવારનું બધું ઘરકામ પતાવીને બપોર પછી મારા પાસે ટાઈમ હોય તો એમાં હું ટ્યુશન કરાવું છું નાના છોકરાઓને. એની ફી આવી હતી ને એમાંથી બધું હું લઈ આવી. લે એમાં શું કામ આપ્યા? કે તારી પાસે ન રખાય? તારે કદાચ ક્યાંક લેવું હોય તો કામ લાગે. પૈસા પાસે રાખીને મારે શું કરવા? મારે બધું જે જોતું એ તમે માગ્યા વગર મને લઈ દો છો, એટલે હું આ ઘરમાં બધું જોતું તો એ લઈ આવી. એટલું તમારે ટેન્શન ઓછું. તમારે છે ને આ ઘરના નાના મોટા ખર્ચાનું ટેન્શન લેવાનું જ નહીં, હું હેન્ડલ કરી લઈ. તો મિત્રો, જીવન જીવવાની હંમેશા ઘણી રીત હોય છે. એમાંથી બે રીત તમને મેં બતાવી, નેગેટિવ અને પોઝિટિવ. તમને કઈ રીત ગમી ને એ કોમેન્ટમાં જરૂર કહેજો, અને જો વિડીયો સારો લાગ્યો હોય ને તો 10 લોકોને મોકલી દેજો.